નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું એકતા કાછડિયા સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, નવનીતનું પ્રથમ પરીક્ષા માટે 2024નું વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ બહાર પડી ચૂક્યું છે, જે આપણને આદર્શ પ્રશ્નપત્રો સાથે આપેલું છે. તો આજે આપણે ધોરણ 9 વિષય ગુજરાતી વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ, કે જે પ્રથમ પરીક્ષા માટે તમારા માટે ખૂબ જ મહત્વનું છે, તેમાં ગુજરાતી વિષયમાં વિભાગ ડી અર્થગ્રહણ અથવા તો લેખન વિભાગનો પ્રશ્ન નંબર વિચાર વિસ્તારના તમામ પ્રશ્નોનું આપણે તેના જવાબ સાથે સંપૂર્ણ સોલ્યુશન કરીશું, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો શરૂઆત કરતા પહેલા તમારા માટે ખાસ નોંધ છે. નવનીતનું 2024નું વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ, કે જે પ્રથમ પરીક્ષા માટે તમારા માટે ખૂબ મહત્વનું છે, એ તમે હવે ઘરે બેઠા પણ ઓર્ડર કરી શકો છો. અહીં આપેલા નંબર પરથી તમે સંપર્ક કરીને આ અસાઇનમેન્ટ મેળવી શકો છો, અથવા જો તમે જાતે ઓર્ડર કરવા માંગતા હોય તો તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી પણ તમે મેળવી શકો છો. તો હવે આપણે પ્રશ્ન નીચે આપેલી પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો, તેના તમામ પ્રશ્નોના જવાબની શરૂઆત કરીએ. હવે અહીંયા એમ કીધું છે ગમે તે એક, પ્રશ્ન ક્રમાંક પણ આપી દીધો છે, એક અથવા એક. બે પૂછાણા હશે, એમાંથી તમે કોઈ પણ એક લખવાનો છે, અને એનો ગુણભાર આપણને અહીંયા આપ્યો છે કે 4 માર્ક્સમાં આ વિચાર વિસ્તાર પૂછાય છે. સવાલ નંબર 1, પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાંગળું છે. બરાબર. હવે આને આપણે વિચાર વિસ્તાર એટલે કે અર્થ વિસ્તારની જેમ આપણે એને સમજાવવાનો છે. તો જોઈએ, આ પંક્તિમાં કવિએ પુરુષાર્થનું મહત્વ દર્શાવ્યું છે. આ જગતમાં કેટલાક મનુષ્યો કેવળ નસીબ ઉપર જ આધાર રાખીને નિષ્ક્રિય બેસી રહે છે. સુખ, વૈભવ, કંચન અને કીર્તિ નસીબમાં હશે તો મળશે, એવો એમને દ્રઢ વિશ્વાસ હોય છે. પણ જ્યારે આ બધું તેમને મળતું નથી, ત્યારે તેઓ નસીબને દોષ દે છે. વાસ્તવમાં પુરુષાર્થ ન કરનારાનું નસીબ પણ નિષ્ક્રિય જ રહે છે, જ્યારે પુરુષાર્થીનું નસીબ સક્રિય હોય છે. ત્યારબાદ, સિંહ પણ શિકાર માટે પ્રયત્ન ન કરે તો કોઈ પશુ પોતાની મેળે જ તેના મોંમાં આવી પડતું નથી. ફરે તે ચરે અને બાંધ્યો ભૂખે મરે. બરાબર. આ શું છે? એક કહેવત છે કે ભાઈ, ફરે તે ચરે અને બાંધ્યો ભૂખે મરે. એ કહેવત પણ પુરુષાર્થનું સમર્થન કરે છે. આમ કોઈ પણ વસ્તુ ફક્ત નસીબથી જ મળતી નથી. પ્રારબ્ધમાં હોય તો પણ તે મેળવવા માટે અને ઉજ્જવળ ભાવિના ઘડતર માટે પુરુષાર્થ જરૂરી છે. નેપોલિયન, અબ્રાહમ લિંકન, બર્નાર્ડ શો, ગાંધીજી વગેરે પુરુષાર્થને બળે જ મહાપુરુષો બની શક્યા. પુરુષાર્થથી જ મનુષ્ય પોતાનું ભાગ્ય ઘડી શકે છે, જીવનને સાર્થક બનાવી શકે છે. પુરુષાર્થ વિના પ્રારબ્ધ પર આધાર રાખનારી દશા કેવી થાય છે, તે નીચેના પદ્યમાં દર્શાવ્યું છે. હવે તમને એવો પ્રશ્ન થતો હશે, પદ્ય એટલે કે મેં આગળ પણ તમને કીધું હતું, પદ્ય એટલે કાવ્ય પંક્તિ થાય. તો જોઈએ પદ્ય શું કહે છે કે પુરુષાર્થ તજી જે અવલંબે માત્ર દેવને, મહેલના સિંહ શા તેને માથે બેસે છે કાગડા. આ પદ્યના આધારે આપણે ખબર પડે કે ભાઈ, પુરુષાર્થ વિના પ્રારબ્ધ પર આધાર રાખનારી દશા કેવી થાય છે. ત્યારબાદ આગળ વધીએ. સવાલ નંબર 2, આવ નહીં આદર નહીં, નહીં નયનોમાં નેહ, તે ઘર કદી ન જઈએ ભલે કંચન વર્ષે મેં. હવે એનો વિચાર વિસ્તાર જોઈએ કે આ પંક્તિઓમાં કવિ કહે છે કે જેઓ આપણને આવકાર આપે નહીં, આદર આપે નહીં, અને જેમની આંખોમાં આપણા માટે પ્રેમ ન હોય, તેમને ઘેર સોનાનો વરસાદ વરસતો હોય તો પણ આપણે ન જવું જોઈએ. દરેક મનુષ્યને પોતાનું સ્વમાન વહાલું હોવું જોઈએ. કોઈ શ્રીમંત વ્યક્તિને ઘેર જવામાં આપણું સ્વમાન જળવાતું ન હોય તો આપણે તેને ઘેર ન જવું જોઈએ. પ્રેમ વગરના પકવાન કરતા સ્નેહના સૂકા રોટલામાં વધારે મીઠાશ રહેલી છે. ભગવાન શ્રી કૃષ્ણે દુર્યોધનના મહેલના મેવા મીઠાઈ આરોગવાનું ટાળીને વિદુરના ઘેર જઈને ત્યાં ભાજી ખાવાનું પસંદ કર્યું હતું. આપણું સ્વમાન સાચવવા માટે આપણે જે કંઈ નુકસાન વેઠવું પડે તે વેઠવું જોઈએ, પણ સ્વમાનને ભોગે મળનારા મોટામાં મોટા માણસના આતિથ્યને સ્વીકારવું જોઈએ નહીં. આપણે આપણું સ્વમાન જાળવીએ, તેમજ અન્યોના સ્વમાન પ્રત્યે પણ સભાન રહીએ. ત્યારબાદ સવાલ નંબર 3, સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. એનો જવાબ જોઈએ તો કે આ પંક્તિઓમાં પુરુષાર્થ પર ભાર મૂકવામાં આવ્યો છે. વ્યક્તિની હસ્તરેખામાં સફળતાની રેખા હોઈ શકે, પરંતુ એ સફળતા મેળવવા માટે વ્યક્તિએ જિંદગીમાં પુરુષાર્થ તો કરવો જ પડે.
પુરુષાર્થનું મહત્વ સમજાવવા ઇમારતનું દ્રષ્ટાંત આપ્યું છે. ઇમારતનો નકશો કાગળ પર દોરી શકાય છે. આજના કમ્પ્યુટર યુગમાં એનિમેશનથી પણ સુંદર ઇમારત બનાવી શકાય છે, પરંતુ કાગળમાં દોરેલા ઇમારતના નકશામાં કે કમ્પ્યુટરમાં દર્શાવેલ એનિમેશનમાં રહી શકાતું નથી. એને માટે તો ઇમારત જ બાંધવી પડે, અને ઇમારત બાંધવા માટે પુરુષાર્થ કરવો પડે. એમાં ધન, બાંધકામ માટેની સાધન સામગ્રી, મજૂરો વગેરે જે કંઈ જરૂરી હોય તેનો ઉપયોગ કરવો પડે છે. આમ જિંદગીમાં કોઈ પણ વસ્તુ મેળવવા માટે પુરુષાર્થ અત્યંત જરૂરી છે. ઉદ્યમથી જ કાર્યો સિદ્ધ થાય છે. નંબર 4, ન્યાય નીતિ સૌ ગરીબને, મોટાને સૌ માફ, વાઘે માર્યું માનવી, એમાં શો ઇન્સાફ. એનો જવાબ જોઈએ તો કે કવિએ આ પંક્તિઓ દ્વારા સામાજિક વિષમતાને, શું કીધું કે ભાઈ કવિએ આ પંક્તિઓ દ્વારા સામાજિક વિષમતાને વેધકતાથી રજૂ કરી છે. સમાજમાં બધા કાયદા ગરીબોને અર્થાત સામાન્ય પ્રજાને જ લાગુ પડે છે, શ્રીમંતો કે રાજકારણીઓને નહીં. કવિએ વાઘનું દ્રષ્ટાંત આપીને આપણા સમાજની વિષમતા ખુલ્લી પાડી છે. ઘેટા બકરા જેવી ગરીબ પ્રજાથી કોઈ ગુનો થાય તો તેને જેલમાં પૂરી દેવામાં આવે છે કે ફાંસીએ લટકાવી દેવામાં આવે છે, પણ વાઘ જેવા શ્રીમંતો, રાજકારણીઓ કે એના સ્વજનો કોઈ ગુનો કરે તો તેને છાવરવામાં આવે છે. તેને કોઈ કાયદા લાગુ પડતા નથી, તેને કોઈ શિક્ષા કરવામાં આવતી નથી. ઉલટું એમની વિરુદ્ધ બોલનાર પર ખોટું આળ ચડાવી તેને બદનામ કરાય છે. સંત તુલસીદાસે કહ્યું છે કે સમર્થ કો નહીં દોષ ગોસાઈ, શક્તિશાળીમાં કોઈ દોષ હોય જ નહીં. તેમને હાથ લગાડવાનો નહીં કે એની સામે આંગળી પણ ચીંધવાની નહીં. તેઓ પ્રજાને છેતરે, ભ્રષ્ટાચાર કરે, ખૂનામરકી કરે કે બળાત્કાર કરે તો પણ પોતાની સંપત્તિ અને સત્તાના જોરે તેઓ નિર્દોષ જ પુરવાર થાય છે. ગુનો એ ગુનો છે. એ ગુનો સામાન્ય પ્રજા કરે કે શ્રીમંત કરે કે રાજકારણી કરે, ન્યાય સૌને માટે સરખો હોવો જોઈએ. પણ સમાજમાં સૌને સરખો ન્યાય મળતો નથી. કવિએ ઉપયુક્ત પંક્તિઓમાં સમાજની વિષમતા અને ન્યાયની પોકળતા પર વેધક કટાક્ષ કર્યો છે. ત્યારબાદ નંબર 5, સજ્જન કેરા રંગથી ટળે બધા પરિતાપ, સિલ લાખ પર દાબતા ઉત્તમ ઉઠે છાપ. હવે એનો જવાબ જોઈએ, એનો અર્થ વિસ્તાર કરીએ તો કે પ્રસ્તુત પંક્તિઓમાં કવિએ સજ્જનના સંગનો મહિમા સમજાવવા માટે સીલ અને લાખનું દ્રષ્ટાંત આપ્યું છે. કવિ કહે છે કે સજ્જનના સંગથી આપણા બધા દુઃખોનો અંત આવે છે. જેમ લાખને ગરમ કરીને તેના ઉપર મહોર મારવાથી તેની સુંદર છાપ ઉઠે છે, તેમ સજ્જનનો સંગ થતા આપણું વ્યક્તિત્વ 16 કળાએ ખીલી ઉઠે છે. જેવો સંગ તેવો રંગ. દુર્જનનો સંગ ક્યારેય લાભદાયી નીવડતો નથી. વાલ્યો લૂંટારોય નારદ મુનિનો સંગ થવાથી વાલ્મીકી મુનિ બની ગયો હતો. સજ્જનોનો સંગ હંમેશા લાભદાયક હોવાથી આપણે સજ્જનોનો સંગ હંમેશા કરવો જોઈએ. ત્યારબાદ નંબર 6, કડવા હોય લીમડા પણ શીતળ એની છાય, બાંધવ હોય અબોલડા તોય પોતાની બાઈ. જવાબ જોઈએ તો કે પ્રસ્તુત પંક્તિઓમાં કવિ કહે છે કે લીમડો સ્વાદમાં કડવો હોય છે, પરંતુ તેનો છાંયડો શીતળ હોય છે. શીતળ એટલે ઠંડો. ઉનાળામાં વટે માર્ગવો લીમડાની છાયામાં અદ્ભુત શીતળતાનો અનુભવ કરે છે. તેવી જ રીતે આપણા ભાઈ ભાંડુ આપણી સાથે અબોલા રાખે તો પણ આપણે સંકટમાં હોઈએ ત્યારે તેઓ આપણને મદદ કરવા માટે અચૂક દોડી આવે છે, કારણ કે તેઓ આખરે તો આપણા જ છે. બીજા લોકો આપણો તમાશો જોઈને રાજી થાય છે, જ્યારે ભાઈને આપણું દુઃખ જોઈને દુઃખ થાય છે. તેથી તે સાચી લાગણીથી પ્રેરાઈને મદદે દોડી આવે છે. ત્યારબાદ બીજું, આપણા મા બાપ, વડીલો અને ગુરુજનો આપણને ઠપકો આપે ત્યારે આપણે માઠું ન લગાડવું જોઈએ, કારણ કે તેઓને આપણા પ્રત્યે જેવી લાગણી હોય છે તેવી લાગણી અન્ય વ્યક્તિઓને હોતી નથી. તેમના કડવા વેણમાં આપણું હિત જ સમાયેલું હોય છે. કહેવત પણ છે કે કડવી દવામાં જ પાઈ. કડવા કારેલાના ગુણ ન હોય કડવા, કડવા વચન ન હોય કડવા હોજી. ત્યારબાદ નંબર 7, નથી દુર્ભેદ બીજા કોઈ બંધનો સ્નેહના સમા, કાષ્ઠને કોરી શકતો અલી લાચાર પગમાં. શું કે છે કે પ્રસ્તુત પંક્તિઓમાં કવિ આપણને પ્રેમમાં રહેલી અપાર શક્તિના દર્શન કરાવ્યા છે. કવિ કહે છે કે પ્રેમના બંધન તોડવાનું કાર્ય સૌથી મુશ્કેલ છે,
ભમરો ગમે તેવા કઠણ લાકડાને કોરી શકે છે, પરંતુ એ જ ભમરો જ્યારે કમળ પુષ્પમાં પુરાઈ જાય છે ત્યારે તે કમળની પાંદડીઓ કોરીને બહાર નીકળી શકતો નથી. તેનો કમળ પ્રત્યેનો પ્રેમ તેને બાંધી રાખે છે. સ્નેહના બંધનમાં અપાર શક્તિ રહેલી છે. અર્જુન પ્રત્યેનો પ્રેમને વશ થઈને ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનના સારથી તરીકેની કામગીરી ખુશીથી સ્વીકારી હતી. વિકરાળ સિંહ પણ સિંહણના પ્રેમ આગળ કેવો વિવશ બની જાય છે. એટલે જ કવિ સુંદરમે કહ્યું છે કે જગતની સૌ કડીઓમાં સ્નેહની સરળથી વળી. ત્યારબાદ જે કામ કડક કાયદા કાનૂનથી પણ થઈ શકતું નથી તે કામ સ્નેહ સંબંધોથી પાર પાડી શકાય છે. આપણે આપણા નાના નાના વર્તુળમાં કાયદાના શાસનને બદલે પ્રેમનું શાસન સ્થાપીએ, તેમાં જ જીવનની સાચી મીઠાશ સમાયેલી છે. ત્યારબાદ નંબર 8, ઝેરનું અમૃત બનાવી દઉં પરંતુ મુજકને. પ્રીત મીરાની નથી, નરસિંહનું કીર્તન નથી. તેનો જવાબ જોઈએ કે પ્રસ્તુત પંક્તિઓમાં કવિએ મીરાની પ્રીત અને નરસિંહના કીર્તનમાં રહેલી પ્રેમ લક્ષણા ભક્તિનો મહિમા ગાયો છે, તથા પોતાની પાસે એવી ભક્તિ નથી એનો સ્વીકાર કર્યો છે. કવિ કહે છે કે આપણે પણ ઝેરનું અમૃત બનાવી શકીએ, પરંતુ તેને માટે આપણી પાસે મીરાના જેવી અનન્ય પ્રીત અને નરસિંહના જેવી અસાધારણ ભક્તિ હોવી જોઈએ. મીરા શ્રી કૃષ્ણના પ્રેમમાં દીવાની હતી. તેની પ્રેમ ભક્તિથી વશ થઈને ગિરિધર ગોપાલે મીરાને આપવામાં આવેલા ઝેરને અમૃત બનાવી દીધું હતું. નરસિંહ મહેતાના કીર્તનમાં પણ એવી જ અસાધારણ પ્રેમ લક્ષણા ભક્તિ હતી. તેમણે કીર્તન દ્વારા ઈશ્વરની કૃપા પ્રાપ્ત કરી હતી. તેથી તેમના અનેક કામોમાં કૃષ્ણે તેમને મદદ કરી હતી. ભગવાન ભક્તવત્સલ છે. ભક્તની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન તેને હાજરા હજુર રહે છે. આમ પ્રભુને પામવા માટે પ્રેમ ભક્તિનો માર્ગ કવિને શ્રેષ્ઠ જણાયો છે. ત્યારબાદ નંબર 9, સોબત કરતા શ્વાનની બે બાજુનું દુઃખ, ખીજ્યું કરડે પિંડીએ રીઝ્યું ચાટે મુખ. તેનો વિચાર વિસ્તારનો જવાબ જોઈએ તો શું કહે છે કે ભાઈ પ્રસ્તુત પંક્તિઓમાં શ્વાનના ઉદાહરણ દ્વારા કવિએ હલકા માણસોનો સંગ ન કરવાની આપણને શિખામણ આપી છે. કૂતરાનો સંગ કરવાથી આપણે બે પ્રકારનું દુઃખ ભોગવવું પડે છે. જો તે ખીજાય તો આપણા પગે બચકું ભરી લે છે. બરાબર, અહીંયા કીધું ને કે ભાઈ બે પ્રકારનું દુઃખ આપણે ભોગવવું પડે. એમાંનું પહેલું કયું, ભાઈ જો તે ખીજાય તો આપણા પગે બચકું ભરી લે છે, અને જો તે આપણા પર ખુશ થાય તો તે આપણું મોં ચાટવા લાગે છે. એ જ પ્રમાણે હલકા માણસોનો સંગ પણ નુકસાનકારક જ નીવડે છે. તે રાજી હોય ત્યારે આપણી ખોટી ખુશામત કરી આપણો ગેરલાભ ઉઠાવે છે. ત્યારબાદ પણ જો કોઈ કારણસર તેમની સાથેના આપણા સંબંધો તૂટી જાય તો તેઓ આપણા પર ગુસ્સે થઈ બદલાની ભાવના રાખીને આપણને નુકસાન પહોંચાડે છે. તેઓ આપણી ખાનગી વાતો જાહેર કરી દેતા પણ અચકાતા નથી. એટલે જ કહેવાય છે કે મૂર્ખ મિત્ર કરતા ડાહ્યો દુશ્મન સારો, અર્થાત કે નાદાન કી દોસ્તી મેં જાન કા ખતરા. આપણે ખરાબ સ્વભાવવાળા માણસોનો સંગ ક્યારે ન કરવો જોઈએ. ત્યારબાદ નંબર 10, અંધને અગ્ન એ બેમાં ઓછો શાપિત આંધળો, એકાંગે પાંગળો અંધ, અગ્ન સર્વાંગે પાંગળો. તો જવાબ જોઈએ ભાઈ પ્રસ્તુત પંક્તિઓમાં કવિ અજ્ઞાની માણસ કરતા અંધ માણસને ઓછો શાપિત ગણાવ્યો છે. કારણ કે અંધજન પાસે માત્ર દ્રષ્ટિ જ હોતી નથી, જ્યારે અજ્ઞાની પાસે બધા જ અંગો હોવા છતાં પોતાની અજ્ઞાનતાને કારણે તે સંપૂર્ણ પાંગળો હોય છે. આંધળો માણસ અંધાપા સિવાયની બીજી કોઈ લાચારી ભોગવતો નથી. તેનું દુઃખ આંખો પૂરતું જ મર્યાદિત હોય છે. ઘણા અંધજનો જુદા જુદા ક્ષેત્રોમાં કુશળતા પ્રાપ્ત કરીને સફળતાપૂર્વક જીવે છે. તેઓ સાહિત્ય, સંગીત અને હસ્તકલામાં નિપુણતા પ્રાપ્ત કરીને પોતાનું જીવન નિર્વાહ કરે છે. ભક્ત કવિ સુરદાસ અને વિશ્વવિખ્યાત અંગ્રેજ કવિ મિલ્ટન પણ અંધ હતા. અંધજન રસ્તામાં ક્યારેક જ ઠોકર ખાય છે, જ્યારે અજ્ઞાની તો ડગલે ને પગલે ઠોકરો ખાય છે. અંધજન એક જ અંગે પાંગળો હોય છે, જ્યારે અજ્ઞાની બધા જ અંગો પાંગળા હોય છે. આમ કવિ કહે છે કે આપણે જ્ઞાન માર્ગે આગળ ધપતા રહીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે વિભાગ ડી લેખન વિભાગમાં પ્રશ્ન અ વિચાર વિસ્તારનું સંપૂર્ણ સોલ્યુશન કર્યું. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો.